હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ આપણે 1.3 દાખલા નંબર 10 સુધી અભ્યાસ કર્યો હતો. અપેક્ષા રાખીએ કે તમે દાખલા પ્રેક્ટિસ કરી હશે અને આવડ્યા પણ હશે. આગળ આપણે દાખલા નંબર 11 તરફ જઈએ છીએ. દાખલા નંબર 11માં આપણે વાક્યરચના શું કહીએ છીએ એ ધ્યાનથી સમજી લઈએ કે નિદર્શ અવકાશની ત્રણેય ઘટનાઓ ABC ની માહિતી નીચે પ્રમાણે આપી છે. તેના પરથી A યોગ, B યોગ, C શોધો. તો P of A, P of B, P of C, P of A છેદ B, P of A છેદ C, P of B છેદ C, P of A છેદ B છેદ C આ બધું જ આપી દીધું છે. રાઈટ. હવે આપણે શોધવાનું શું છે? A યોગ, B યોગ, C. તેનું સૂત્ર શું થાય? P of A યોગ B યોગ C is equal to P of A plus P of B plus P of C minus P of A છેદ B minus P of A છેદ C minus P of B છેદ C plus A છેદ B છેદ C. આ સૂત્ર પ્રમાણે જે કંઈ કિંમતો આપી છે રકમ પ્રમાણે એ બધી કિંમતો મૂકી દેવાની. તો જોઈએ, બધી કિંમતો મૂકીએ અને જવાબ લાવવા પ્રયત્ન કરીએ. તો જો એની અંદર આપણને P of A ની વેલ્યુ 0.65, P of B 0.45, P of C 0.25, P of A છેદ B 0.25, P of A છેદ C 0.15, P of B છેદ C 0.2, P of A છેદ B છેદ C પ્લસ 0.05. હવે આ ત્રણનો સરવાળો, એમાંથી આપ 0.25 બાદ કરો, 0.15 બાદ કરો, માઇનસ 0.2 વત્તા 0.05 તો જવાબ આવશે 0.8. કન્ડિશન 1 સૂત્ર આવડતું હોવું જોઈએ તો આ દાખલો આપણને અવશ્ય આવડે. દાખલા નંબર 12માં આપણને એવું કહ્યું છે કે નિર્દેશ અવકાશની ત્રણ ઘટનાઓ ABC પરસ્પર નિવારક અને નિશેષ છે. જો P of C' is equal to 0.8 અને 3 P of B is equal to 2 P of A' હોય તો P of A અને P of B શોધો. હવે ખાસ એ ધ્યાનમાં રાખજો કે ABC પરસ્પર નિવારક અને નિશેષ હોય તો P of A યોગ B યોગ C is equal to U થાય અને P of A છેદ B છેદ C is equal to 5 થાય, એટલે કે 0 થાય. હવે P of A યોગ B યોગ C is equal to U થાય એનો મતલબ કે U એટલે કુલ સંભાવના કેટલી? તો કે 1. ઓકે, કુલ સંભાવના 1. તો A યોગ B યોગ C નું સૂત્ર શું થાય? તો હમણાં કહ્યું હતું આગળના દાખલામાં એ સૂત્ર P of A વત્તા P of B વત્તા P of C માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C પ્લસ P of A છેદ B છેદ C. પણ પરસ્પર નિવારક અને નિશેષ હોય તો A છેદ B છેદ C શું થાય? 5, 0 થાય. એટલે બધા જે છેદવાળા છે 0, એનો મતલબ કે ના લખીએ તો પણ ચાલે. તો યોગનું સૂત્ર શું થયું? જ્યારે પરસ્પર નિવારક નિશેષ હોય ત્યારે P of A યોગ B યોગ C is equal to P of A plus P of B plus P of C is equal to 1. હવે આપણને દાખલાની રકમમાં શું આપ્યું છે જોવું પડે. દાખલા રકમમાં માત્ર આ આપ્યો છે, આ આપ્યું છે. એટલે તમારે એના આધારે પહેલાં એ બંને આધારે આપણે એની કિંમતો અલગ અલગ શોધીએ અને પછી આગળ દાખલો ગણીએ તો ખ્યાલ આવે. તો સૌથી પહેલાં P of C' ની વેલ્યુનો ઉપયોગ કરીએ આપણે. તો જો P of C' ની વેલ્યુનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? તો અહીં જોઈ શકો છો, નીચે સ્ટાર કરીને કર્યું છે ને એ મારી ગણતરી છે. તો જે P of C' is equal to 0.8 આપ્યા છે. મારે જોઈએ છે P of C. તો જો P of C લખો તો P of C બરાબર 1 minus P of C' એવું આપણે સૂત્ર લખી શકીએ. તો C' ની વેલ્યુ કેટલી? 0.8. 1 minus 0.8 તો જવાબ આવશે 0.2. તો P of C મળી ગયા 0.2. હજુ પણ રકમમાં આ આપ્યું છે 3 P of B is equal to 2 કૌંસમાં 1 minus P of A. કેમ? કારણ કે P of A' નું સૂત્ર શું થાય? 1 minus P of A. હજો 3 P of B, 3 P of B, 2 એકા 2 અને 2 એકા 2 તો 2 P of A. હવે ધ્યાનથી સાંભળજો, આ 3 છે એ છેદમાં જાય તો P of B કેટલા આવ્યા? 2 minus 2 P of A by 3. હવે C ની જગ્યાએ લખાશે 0.2, B ની જગ્યાએ લખાશે 2 minus 2 P of A by 3.
સીની જગ્યાએ આટલા અને બીની જગ્યાએ આટલા. પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 0.2 અને પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 - 2 પી ઓફ એ અપોન 3. ઓકે, તો જોઈએ આપણે એની કિંમતો. તો જો જે સી અને બી શોધ્યા એ અહીં લખીએ છીએ. તો જો અહીંયા ખાસ પી ઓફ સીની વેલ્યુ 0.2 લખી, પી ઓફ બીની વેલ્યુ હમણાં આપણે શોધી 2 - 2 પી ઓફ એ બાય 3 એ લખ્યા. પી ઓફ એની વેલ્યુ આપી નથી એટલે આપણે એની એ જ લખીએ છીએ. હવે ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1. હવે એક બાબતનું ધ્યાન રાખો, અચળ પદ હોય બરાબરની સામે જાય તો આમાં અચળ પદ 0.2 છે સામે જશે તો શું થશે? 1 - 0.2 થઈ જશે. અને આપણી પાસે આ જે કંઈ કિંમતો છે ને એ બધી જ કિંમતો, આ જે કિંમતો છે બધી કિંમતોમાં લસા લેવો પડશે. તો એકવાર સમજી લે લસા કેવી રીતે લેવાય છે. તો જો તમને બતાવી દઉં, જો આ બે કિંમતોનો અને નીચે કઈ નથી 1 લખાય, અહીં 3 થઈ ગયા તો 3 એકા 3 પી ઓફ એ અને અહીંયા શું થશે? અંશ તો એને જ રહેશે 2 - 2 પી ઓફ એ. હવે 3 પી ઓફ એ વત્તા 2 - 2 પી ઓફ એ બાય 3 અને શું થશે? 0.8. આ 3 છે સામે ગુણાકારમાં જાય તો 0.8 ગુણ્યા 3 અને અહીં શું થશે? 3 પી ઓફ એ પ્લસ 2 - 2 પી ઓફ એ. તો આ બેનો ગુણાકાર 2.4. હવે આમાં જોઈએ અચળ પદ કયું છે? તો અચળ પદ 2 છે. તો અચળ પદને 2ને સામે લઈ જઈએ તો શું થાય? શું બચ્યું અહીંયા? 3 પી ઓફ એ 3 પી ઓફ એ માઇનસ 2 પી ઓફ એ 2 પી ઓફ એ. આ 2 છે સામે લઈ જઈએ તો પ્લસના શું થાય? માઇનસ 2.4 - 2 તો 3માંથી 2 જાય તો 1 પી ઓફ એ બચે. તો અહીં કેટલા? 2.4 - 2 એટલે 0.4 આવ્યા. હજુ પણ આપણે પી ઓફ બી શોધવાના છે. હવે પી ઓફ બી ક્યાંથી લાવવાના? તો ખાસ એ ધ્યાનમાં રાખજો, પી ઓફ બી આપણે અહીંયા શોધ્યા હતા, આ રહ્યા. એ જ કિંમત તમારે અહીં મૂકવાની છે. તો જો રાઈટ 2 - 2 પી ઓફ એ બાય 3. હવે એની કિંમત આપણે હમણાં શોધી. 2 - 2 એની કિંમત 0.4 ભાગ્યા 3. 2 - 0.8 બાય 3. 2 - 0.8 ભાગ્યા 3 1.2 ભાગ્યા 3. જવાબ કેટલો આવ્યો? 0.4. એ બી મળી ગયા. ઓકે, હવે એ 1.3 આપણે પૂરું કર્યું. હવે વિભાગ બી છે. તો વિભાગ બીમાં જો એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો બંને એક સાથે ઉછાળવામાં આવે તો યાદચ્છિક પ્રયોગ કયો? હવે સમતોલ પાસા પર પરિણામ કયા? 1 2 3 4 5 6 આવે. સિક્કા પર શું આવે? એચ અને ટી આવે. તો કે યાદચ્છિક પ્રયોગ કયા કહેવાય? 1H 2H 3H 4H 5H 6H 1T 2T 3T 4T 5T 6T. ઓકે, આવું લખી શકાય. વિભાગ બીમાં છઠ્ઠો દાખલો. એને એવું કહ્યું છે કે 3 ઘટનાઓ ABC પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તે સંભાવના મેળવવાનું સૂત્ર જણાવો. હમણાં જ 11મો દાખલો ગણ્યો એના જેવો. એ યોગ બી યોગ C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P ઓફ A છેદ B માઇનસ P ઓફ A છેદ C માઇનસ P ઓફ B છેદ C પ્લસ P ઓફ A છેદ B છેદ C. ત્યાર પછી 10મો એવું કહ્યું છે કે નિદર્શ અવકાશ યુમાંની 3 ઘટનાઓ A, B અને C જો નિશેષ ઘટના ક્યારે કહેવાય એમ કહે છે. તો નિશેષ ઘટના ક્યારે કહેવાય? તો P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C ઇઝ ઇક્વલ ટુ 1 થાય ત્યારે, એટલે ઘટના A B C 3 સરવાળો કુલ સંભાવના બને ત્યારે નિશેષ ઘટના છે તેમ કહેવાય. 1 માર્ક્સ માટે મોસ્ટ IMP કે યોગ A છેદ B 0 P ઓફ A પ્લસ P ઓફ B ને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જસ્ટ ઇમેજિન કરીએ, વિચારીએ. ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો આપેલી કોઈ માહિતી આંકડાકીય સ્વરૂપે ગોઠવી શકીએ, પણ આમાં કેવી રીતે ગોઠવાય? તો સંભાવના છે વિચારવાનું તો 0 થી 1ની વચ્ચે જ હોય તો આ બધા સૌથી પહેલાં શું આવે? 0 આવે. સંખ્યા રેખા નિરૂપણ કરીએ તો આ બધામાંથી
છેદ એના પછી આવે. કેમ છેદ? કારણ કે એ અને બીમાં કોમન હોય તેવા પહેલાં લઈ લઈએ એટલે નાની કિંમત આવે. ત્યાર પછી પી ઓફ એ આવે. કેમ? કારણ કે એમાં ધારો કે 4 સભ્યો હોય, બીની અંદર 3 સભ્યો હોય અને બંનેમાં કોમન એક સભ્ય હોય તો એક કરતાં નાનો કહેવાય એટલે છેદ પહેલાં આવે. અને એ ધારો કે 4 સભ્યો તો છેદ પછી આવે. યોગ એટલે શું? બધા જ પરિણામોનો ગણ. એટલે યોગ એટલે એમાં હોય બીમાં હોય ત્યાં તમામ ઘટકોનો ગણ. તો પી ઓફ એ યોગ બી પછી આવે. અને એના પછી શું આવે? પી ઓફ એ વત્તા પી ઓફ બી, એનો બંનેનો સરવાળો. તો આ ચડતા ક્રમ થોડુંક વિચારવું પડે પછી ચડતા ક્રમ લખાય. ત્યાર પછી 15મો દાખલો, એક્સ લેસ 0 એક્સ લેસ દેન 1 બી એક્સ લેસ 1/2 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 3. તો એ છેદ બી શોધો. હવે આની આકૃતિ દોરીએ તો ઝડપથી આવડે. એ છેદ બી એક જ આંકડો પૂછેલો છે. તો પહેલાં એને જે પ્રશ્ન કર્યો છે ને એને કહ્યું છે કે 0 થી 1. તો જો હું દોરું છું તમારી સમક્ષ, આ 0 અને આ 1, આ છે આપણા માટે એ. પછી 1/2 કહ્યું છે બીજામાં, તો 1/2 એટલે અહીંયા આવશે 1/3. 3 કહ્યું છે એટલે ધારો કે અહીંયા આવે તો 1/3, 1/4 અને 3 આ બી આવે. હવે છેદ એટલે શું? તો ધ્યાન રાખજો, છેદ એટલે એમાં અને બીમાં હોય તેવા તમામ ઘટકોનો ગણ. તો આ એમાં અને બીમાં હોય તેવા તમામ ઘટકોનો ગણ. જો આ બે છે. કયા કયા છે? તો હમણાં મેં તમને બતાવ્યું એ પ્રમાણે આટલા છે. જો 1/4 થી 1ની વચ્ચે. તો લખાય કેવી રીતે? આપણું જે સ્વરૂપ રકમમાં આપ્યું છે ને એને જ ફોલો કરવાનું. એક્સ લેસ 1/4 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન 1. હવે કેમ અહીં ઇક્વલ ટુ આવ્યા? કારણ કે અહીંયા રકમમાં આપણને ઇક્વલ ટુ આપ્યા છે. એક કેમ ઇક્વલ ટુ નથી? તો રકમમાં ઇક્વલ ટુ નથી એટલે નથી આવ્યા. ઓકે, આકૃતિનો ફોલો કરશો તો આવડશે 100%. એ યાદ રાખજો. દાખલા નંબર 17. 17મા દાખલામાં આપણને શું કહ્યું છે જરા જોઈએ કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.8, પી ઓફ એ છેદ બી 0.25. તો પી ઓફ એ માઇનસ બી શોધો. હવે એ માઇનસ બીનું સૂત્ર શું થાય? તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. હવે એ આપે 0.8 અને છેદ આપે 0.25 તો 0.55. સિમ્પલ. આ એક માર્ક્સમાં પૂછાય એવા છે બધા. પરસ્પર નિવારક બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કે હોય તો એ ઓક શોધો. હવે પરસ્પર નિવારક ઘટના કયું? એનો મતલબ શું? કે છેદ ફાઈ હોય. હું યોગનું સૂત્ર લખું તો શું લખાય? પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ વત્તા પી ઓફ બી પ્લસ પી ઓફ એ છેદ બી. ઓકે, હવે એની કિંમત કે, બીની કિંમત પણ કે, તો કે અને આની કિંમત 0. આ લખીએ ના લખીએ ચાલે, તો આપણે ન જ લખીએ કારણ કે એની વેલ્યુ 0 જ છે. તો શું થશે? કે વત્તા કે 2k. એટલે કે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ વત્તા પી ઓફ બી. એટલે એની વેલ્યુ કે, બીની વેલ્યુ કે, એટલે જવાબ આવશે 2k. 2k હું નહીં કહું, બસ એવું. દાખલા નંબર 20. 20માં એવું કહ્યું છે એ ડેશ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.45. એ છેદ બી 5 આપી દીધા છે. પી ઓફ બી શોધું. ઊંધું કહ્યું છે. તો પહેલાં જે આપ્યું છે એનું સૂત્ર આપણે લખીએ એટલે વધારે ખ્યાલ આવે. તો જો એ ડેશ છેદ બી એટલે જ્યાં ડેશ ના હોય ત્યાંથી શરૂઆત કરવાની. બીમાં ડેશ નથી. પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણી પાસે બી નથી, શોધવાના જ, પણ આ આપ્યા છે ને તો એ લખી દેવાની. એની જગ્યાએ 0.45 છેદ 5 આપ્યા છે એટલે લખવાના 0. હવે આ 0 છે એ માઇનસ છે, આમ લખવું તોય કંઈ વાંધો નહીં, પ્લસ થાય તો 0.45 અથવા તો પી ઓફ બી માઇનસ 0 તો પી ઓફ બી જ થાય. તો પી ઓફ બીની કિંમત કેટલી આવે? 0.45. હવે નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. જો પી ઓફ એ બરાબર 1/3 હોય તો પી ઓફ બી શોધો. હવે પી ઓફ એ 1/3 અને પી ઓફ બી પરસ્પર નિવારક નિશેષ કયું છે? એનો મતલબ શું? પી ઓફ એ વત્તા પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય. યુ એટલે શું? કુલ નિદર્શ અવકાશ એટલે કુલ સંભાવના કેટલી? 1. હવે એની કિંમત આપી છે 1/3 અને બીની કિંમત શું કરવાની? શોધવાની. હવે ધ્યાન રાખજો કે આ 1/3 છે એ આમ જાય તો શું થશે? માઇનસ થશે.
તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/3. હવે 3 છે એનો સામે ગુણાકાર 3 એકા 3 ઓછા જો 3 એકા 3 ભાગ્યા 3, તો જવાબ આવે 2/3. રાઈટ. 22. એક સમૂહના 2% એકમો ખામીવાળા છે. આ સમૂહમાંથી યાદચ્છિક એક એકમ ખામી રહિત પસંદ કરવાનો હોવાની સંભાવના. સિમ્પલ. 2% ખામીવાળા તો 98% કેવા હોય? ખામી વગરના. 98% તો 98 ભાગ્યા 100 0.98. 2% ખામીવાળા તો 2 ભાગ્યા 100 0.02. તો એનો મતલબ શું? બાકીના કેવા હશે? સારા. તો 98% ખામી રહિત છે, તો જવાબ આવશે 0.98. 5 સમતોલ સિક્કા. 5 સમતોલ સિક્કાને ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. જો એક સિક્કા પર પરિણામ મળે કેટલા? 2. એકવાર ઉછાળો તો 2 પરિણામ મળે, 2 વાર ઉછાળો તો 4 પરિણામ મળે, 3 વાર ઉછાળો તો 8 પરિણામ મળે, 4 વાર ઉછાળો તો 16 પરિણામ મળે અને 5 વખત ઉછાળો તો 32 પરિણામ મળે. જેટલી વખત ઉછાળવાના કીધા છે એટલી વખત તમારે ઉછાળવાના. 5 વખત કીધું તો 2/5 જવાબ આવશે 32. એક સમતોલ સિક્કો અને 2 સમતોલ પાસા. હવે સમતોલ સિક્કા પર 2 પરિણામ મળે એચ અને ટી, અને પાસા પર પરિણામ મળે 1 2 3 4 5 6 અને પાછા 2 વખત ઉછાળવામાં આવે. 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે. 2 સમતોલ પાસા, એક પાસા પર 6, તો 6 નો સ્ક્વેર થાય 36 પરિણામ મળે, અને સમતોલ પાસા પર કેટલા પરિણામ મળે? 2. અને કયું બંને વચ્ચે અને એટલે શું થશે? ગુણાકાર. તો 2 ગુણ્યા 36 કેટલા આવે? 72 પરિણામ મળે. નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી થાય? 72. કારણ કે પાસા પર 2 છે. અને એવું કહ્યું 2 સમતોલ પાસા, એક નથી કીધું. એક કહ્યું હતું 6 દો 12 થઈ જાય, પણ શું કહ્યું છે? 2 સમતોલ પાસા, અને એક પાસા પર 6, તો 2 પાસા પર કેટલા પરિણામ મળે? 36. આવો જ દાખલો બીજો જોઈએ 25મો, કે નિદર્શ અવકાશની 2 ઘટનાઓ એ અને બી, પી ઓફ એ 0.7, પી ઓફ એ યોગ બી 0.45 શક્ય છે. કારણ આપો 1 માર્ક માટે મોસ્ટ એન્ટ્રી. હવે ખબર કેવી રીતે પડે કે શક્ય છે કે નહીં? તો આપણે એની અંદર ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે એ અને એ યોગ બી એમાં મોટા કયા? તો એ યોગ બી. તો એ યોગ બીની કિંમત હંમેશા મોટી હોવી જોઈએ. તો જોઈએ આ એ અને આ એ યોગ બી. હવે આની વેલ્યુ છે 0.45 અને આની વેલ્યુ 0.7. એચનો મોટા કયા દેખાય છે? એ. પણ મોટા કયા હોવા જોઈએ? આ છે ના. તો કહેવાય કે આ બાબત શક્ય નથી. તો લખી શકાય કે શક્ય છે. ક્વેશ્ચન કર્યો તો લખાય શક્ય નથી, કારણ કે એ યોગ બી ગ્રેટર ધેન પી ઓફ એ છે. શું કહ્યું છે? એ યોગ બી ગ્રેટર ધેન પી ઓફ એ યોગ બી છે. રાખજો. એટલે કારણ શું કે એ કરતાં એ યોગ બી મોટા હોવા જોઈએ. અહીં શું આપ્યું છે? ઊંધું આપ્યું છે. ઉદાહરણ 28માં શું કહ્યું છે? દાખલા નંબર 28માં કે 2000 ટિકિટોમાંથી 1998 ટિકિટો ઇનામ વગરની છે. કુલ ટિકિટ કેટલી? 2000. એન બરાબર 2000. 1998 ઇનામ વગરની છે. એનો મતલબ શું? કે 2 ટિકિટો કેવી હશે? ઇનામ વાળી. એક વ્યક્તિએ 2000 ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક પસંદ કરે છે. પસંદ કરેલ ટિકિટ ઇનામને પાત્ર હોય એટલે ઇનામ મળે તેની સંભાવના શોધવાની છે. સિમ્પલ. આમાં કહી દીધું છે કે 1998 ઇનામ વગરની છે, તો 2 ટિકિટો કેવી હશે? ઇનામ વાળી જ હશે. તો ઇનામ વાળી ભાગ્યા કુલ પરિણામ 2 ભાગ્યા 2000 1/1000 જોઈએ. જો મેં લખ્યું છે 2000, 1998 એ ઇનામ વગરની અને 2 ઇનામ વાળી, કુલ પરિણામ 2000. ઇનામને પાત્ર હોય તેની સંભાવના કેટલી છે? ઇનામને પાત્ર હોય તેની સંભાવના શોધો. તો સાનુકૂળ પરિણામ કેટલા આવે? 2. પી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ m/n. સાનુકૂળ પરિણામ 2000, સાનુકૂળ પરિણામ 2, કુલ પરિણામ 2000. તો 1/1000 આ એનો જવાબ આવે. ઓકે. તો આ વિભાગ બી સુધીના દાખલા આપણે અહીંયા પૂરા કર્યા. વિભાગ બી સુધીના. હવે વિભાગ સી ડી જે કે દાખલા બાકી છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું.